વેલકમ બેક. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની બજેટ પર પ્રતિક્રિયા. સીધા જ જોઈએ. જીડીપી અને બજેટની સીધો સંબંધ છે. લગભગ તમારું બજેટ હોય એનાથી 9 ટાઈમ 10 ટાઈમ જીડીપી હોય. એટલે ભારત સરકારની જીડીપી ગ્રોથ વધી રહ્યો છે. ભારતે $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી છે કે આપણે 2000 એની વિવિધ પોલિટિકલ પાર્ટીઓએ એના માટે કોમેન્ટ કરી હતી. એ એક વાત છે. એક કલ્પના કરીને ગોલ તય કરીને એચીવ કરવાનો પ્રયાસ એ બીજી વાત છે. $5 ટ્રિલિયન ઇકોનોમી કરવા માટે તેને ઠોસ એક્શન એ આવશ્યક છે. એ એક્શન કેનાથી રિફ્લેક્ટ થશે? તો એક્શન રિફ્લેક્ટ કરવા માટે થઈને તમારો જીડીપી ગ્રોથ વધવો જોઈશે. જીડીપી ગ્રોથ વધવા માટે સરકારે ખર્ચ વધારવો પડશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ આ બેના ઉપર જ્યારે જોર દેવામાં આવે ત્યારે તમારી જીડીપી મોટી થાય, એટલે કે તમારો પૈસા રોટેટેડ થાય. પૈસા જેમ જેમ રોટેટેડ થાય એમ તમારી જીડીપી વધે, એમ તમારું બજેટ વધે, એમ પૈસાની ઉપલબ્ધતા વધે. પૈસાની ઉપલબ્ધતા વધારવા માટે થઈને તમારો બજેટરી ખર્ચ એ વધારવો ખૂબ આવશ્યક છે. અને આમાં બજેટરી ખર્ચ વધારવા માટે થઈને આપણે 7.5 કરોડ રૂપિયા બજેટના એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વાપરવાનું નક્કી કર્યું છે. આ બજેટની અંદર ફોકસ ગ્રોથ, સર્વસમાવેશી અને સર્વ કલ્યાણકારી, ટેકનોલોજી આધારિત વિકાસ અને ક્લાઇમેટ ચેન્જ એને પણ પ્રાયોરિટી આપવામાં આવી છે. ક્લાઇમેટ ચેન્જને તમે ઇગ્નોર નહીં કરી શકો. પરિસ્થિતિ અનુસાર ક્લાઇમેટની અંદર જે બદલાવ થઈ રહ્યા છે એના ગ્રીન સોલ્યુશન લાવી શકાય. ગ્રીન સોલ્યુશન એટલે કે પર્યાવરણને નુકસાન ન કરે અને તમારા વિકાસને રોકે પણ નહીં. આ પ્રકારના વિકાસની અંદર આપણે શરૂઆત કરી છે. એગ્રેસિવલી આપણે શરૂઆત કરી છે. દુનિયાની અંદર ભારત અત્યારે ગ્રીન ઇનિશિયેટિવ માટે પ્રધાનમંત્રી મોદીજી વિશ્વની અંદર અત્યારે સારી નામના પ્રાપ્ત કરી રહ્યા છે. આપણે ગ્રીન હાઇડ્રોજન પર જઈ રહ્યા છીએ. વોટ ઇઝ ગ્રીન હાઇડ્રોજન? હાઇડ્રોજન એટલે પાણી એટલે H2O. એમાંથી હાઇડ્રોજન એક પ્રકારની એનર્જી છે. તો હાઇડ્રોજનને છૂટો પાડવા માટે થઈને આપણે જે વીજળી વાપરીએ એ પણ ગ્રીન હોય અને એ ગ્રીન વીજળીનો ઉપયોગ હાઇડ્રોજનને છૂટો પાડીને હાઇડ્રોજન પાવરની અંદર ઉપયોગ કરી અને એકદમ આપણે ગ્રીન હાઇડ્રોજનની બેંક ખડી કરી અને આગામી દિવસોની અંદર મોટા એનર્જી સોર્સિસ, ફોર એક્ઝામ્પલ ખાતરના કારખાના, તો ખાતરનું કારખાનું ચલાવવું હોય, એક આપણને હાઇડ્રોજન મળે ગેસમાંથી અને એક આપણને હાઇડ્રોજન મળે પાણીમાંથી. જ્યારે ગેસમાંથી તમે હાઇડ્રોજન છૂટો પાડો એ સસ્તો હોય છે, પરંતુ ગેસ એ કુદરતી સંપદા છે. પરંતુ પાણીમાંથી હાઇડ્રોજન છૂટો પાડવો એ મોંઘું છે. તો એના માટે ગ્રીન ઇનિશિયેટિવ લઈ અને આગામી દિવસોની અંદર મોટા પ્લાન્ટ એ ગ્રીન હાઇડ્રોજનથી ચાલે એ દિશાની અંદર આપણે ક્લાઇમેટ ચેન્જની અંદર કામ કરી રહ્યા છીએ. પ્રાઇવેટ એન્ડ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ, મેં જેમ તમને કહ્યું કે પ્રાઇવેટ અને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ એ દેશના જીડીપીને વધારવા માટે ખૂબ આવશ્યક હોય છે. એક દોસ્તો, કોઈ પણ દેશે પ્રગતિ કરવી હોય તો એમના માટે થઈને લોજિસ્ટિક ખર્ચ ઘટાડવો બહુ જરૂરી હોય છે. લોજિસ્ટિક ખર્ચ એટલે કયો? તમે અહીંથી આપણા ગુજરાતમાંથી કોઈ માલ પેદા થયો અને એને એક્સપોર્ટ કરવો છે તો આપણે એને યા તો પોર્ટથી કરીએ, યા તો એરપોર્ટથી કરીએ, યા તો ટ્રકથી કરીએ. હવે જ્યારે તમારી લોજિસ્ટિક કોસ્ટ ઊંચી હોય ત્યારે તમે વિદેશની અંદર પોસાય નહીં. વિશ્વની અંદર એવરેજ લોજિસ્ટિક કોસ્ટ, માલ પરિવહન માટેનો ખર્ચ એ એના જીડીપીના સાપેક્ષની અંદર 9% છે, પરંતુ ભારતની અંદર 14% છે. કોઈ દેશના વિકાસ કરી રહ્યો છે, વિકસી રહ્યો છે, તો એનો પારામીટર કયો? તો એનો લોજિસ્ટિક કોસ્ટ ઓછી થવી જોઈએ. લોજિસ્ટિક કોસ્ટ ઓછી થાય. આજે 14% આપણે લોજિસ્ટિક કોસ્ટ છે. એટલે શું થાય? આપણે અહીંથી વિશ્વના કોઈ પણ દેશની અંદર માલ મોકલીએ તો આપણે ત્યાં ખર્ચ થાય 14% અને ઓલા 9% થાય. એટલે આપણાથી 5% એ આપણે હંમેશા એનાથી મોંઘા થાય. હવે 5% વાળા કોમ્પિટિશન વાળો બિઝનેસ તો આપણે કરી જ ના શકીએ. એટલે લોજિસ્ટિક કોસ્ટ કમ કરવી એ બહુ આવશ્યક છે. લોજિસ્ટિક કોસ્ટને કમ કરવા માટે તમે જો પ્રધાનમંત્રી જે ઇનિશિયેટિવ લીધું, તમે ખાલી આમ છાપામાં ટીવીમાં જોતા હશો ગતિશક્તિ. વોટ ઇઝ ગતિશક્તિ? ગતિને શક્તિની જરૂર છે અને શક્તિને ગતિની જરૂર છે. આ બંને ભેગું થાય તો જ વિકાસ થાય. એટલા માટે મોદીજીએ કહ્યું છે કે ગતિશક્તિની અંદર
કે શું કરશું આપણે ગતિશક્તિની અંદર. તો આ બજેટની અંદર બરાબર સમજો તમે. અમૃતકાળનું બજેટ એટલે શું? અમૃતકાળનું બજેટ એટલે લોંગ પ્લાનિંગ, કોમ્પ્રિહેન્સિવ પ્લાનિંગ, સર્વગ્રાહી પ્લાનિંગ. એક તમે એટલા હાઈવે ડેવલપ કર્યા કરો અને રેલવે ઉપેક્ષિત કરો તો, રેલવે અને હાઈવે આ બંનેને તમે કર્યા કરો અને પોર્ટને ઉપેક્ષિત કરો તો, પોર્ટ રેલવે હાઈવે કર્યું પરંતુ તમે વોટરવેઝને ઉપેક્ષિત કરો તો તમે કોમ્પ્રિહેન્સિવ ગતિશક્તિને પ્રગતિ નહીં આપી શકો. એટલે કે તમારી લોજિસ્ટિક કોસ્ટને તમે કમ નહીં કરી શકો. એટલા માટે રોડ, રેલવે, એરપોર્ટ, સીપોર્ટ, માસ ટ્રાન્સપોર્ટેશન, વોટરવેઝ અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધાની અંદર કામ કરવાનું કોમ્પ્રિહેન્સિવ પ્લાનિંગ. એટલે બરાબર સમજો, કોમ્પ્રિહેન્સિવ પ્લાનિંગ એટલે તમારો એક હાઈવે જાય છે, આ હાઈવે પોર્ટ સુધી પહોંચ્યો, આ પોર્ટની અંદર માલ પહોંચ્યો, તો પોર્ટમાંથી એ માલને પાછો તમે સમુદ્રના માર્ગે ગતિ કરાવી દો. જ્યાં વળી પછી આવશ્યકતા ઊભી થઈ, જે જગ્યાએ તમે માલ ઉતાર્યો એ જગ્યાએ એક લોજિસ્ટિક પાર્ક હોય. લોજિસ્ટિક પાર્ક હોય એટલે ત્યાં રેલવે કનેક્ટિવિટી પણ હોય, રોડ કનેક્ટિવિટી પણ હોય, વોટરવેઝ કનેક્ટિવિટી પણ હોય. હું ઉદાહરણ સાથે તમને સમજાવું કે આપણે પંજાબમાંથી માલને મોકલવો છે કેરલા, તો અત્યારે એ મોટા ભાગે ટ્રેનમાં જાય અથવા તો ટ્રકમાં જાય. પરંતુ આપણે એને સસ્તું કરવું હોય તો સરસ મજાનો હાઈવે હોય અથવા રેલવે હોય, ત્યાંથી માલ આવી ગયો કંડા, કંડાથી વયો ગયો, એ ટ્રક આવી સીધી શિપમાં ચડી ગઈ અને સીધી કોચી, કોચીની અંદર એ માલ ઉતર્યો, ત્યાંથી 200 કિલોમીટર અંદર જવું છે તો ત્યાં એક રિવર પણ છે, તો એ પાછું ટ્રક ત્યાંથી ઉતરીને રિવરની અંદર જે શિપ ચાલતો એમાં ઉતરી જાય, એમાં ચડી જાય, પાછું આગળ વહી જાય. અથવા તો એ જગ્યા ઉપર રેલવે પણ છે ને એ જગ્યા ઉપર હાઈવે પણ છે, તો એને લોજિસ્ટિક પાર્ક કહેવાય. લોજિસ્ટિક પાર્કની અંદર ટ્રકને રહેવાનું, ટ્રક ડ્રાઈવરને રહેવાનું, મલ્ટીપર્પઝ કનેક્ટિવિટી, મલ્ટીપર્પઝ ગોડાઉન, વેરહાઉસ, આવા લોજિસ્ટિક પાર્કનો પણ વિકાસ થાય એ બહુ આવશ્યક હોય છે. અને એટલા માટે ગતિશક્તિના માધ્યમથી આ 7 પ્રકારના લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે થઈ અને 7.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રતિ વર્ષ કરવાનું નક્કી કર્યું છે. હવે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ઇન્વેસ્ટમેન્ટ થાય અને ખર્ચ થાય એટલે ફાયદો શું થાય? બહુ મોટી રોજગારીનું નિર્માણ થાય. સ્વાભાવિક છે. તમે જેની પાછળ લોજિસ્ટિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ કરો એટલે પૈસો રોટેટેડ થાય, તમારો જીડીપી ગ્રોથ વધે. તમે જુઓ આખા વિશ્વની અંદર આ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વેવની અંદર દુનિયાની ઇકોનોમી ટેબલ થઈ ગઈ, માઇનસ ગ્રોથ ચાલુ થઈ ગયા, ફુગાવો અને મોંઘવારી એકદમ વધી. ભારતની અંદર આ નહીં થયું. ભારતની અંદર આજે પણ 6.38 આપણી મહેંગાઈ છે. અમેરિકાની 40% મોંઘવારી છે. પરમ દિવસ રિપોર્ટ હું વોશિંગ્ટન ટાઈમ્સનો જોતો તો 40% મોંઘવારી છે ત્યાં. યુરોપ, અમેરિકાની અંદર અત્યારે ડેવલપમેન્ટ ગ્રોથ નેગેટિવ છે. ભારતની અંદર આ નહીં થયું કારણ કે આપણે લોંગ ટર્મ પરિસ્થિતિને અનુરૂપ આપણે એક્શન લીધા. આપણે પહેલી જ વખતે તમે જુઓ દેશની અંદર જેવું કોવિડની શરૂઆત થઈ એટલે માર્ચ 2021ની અંદર 2019 અને માર્ચ 2019માં એપ્રિલ 2019ની અંદર 20ની અંદર એપ્રિલ 2020માં જ્યારે આપણે ફર્સ્ટ લોકડાઉન લાગ્યું ત્યારે એ વખતે વિચાર કર્યો, બરાબર સમજો, લોંગ ટાઈમ વિઝનથી કેવા પરિણામો મળતા હોય છે કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન છે, વાયરલ ઇન્ફેક્શનને રોકવા માટે થઈને કોઈ દવા તો હોય નહીં, વાયરસને મારવા માટેના કોઈ દવા તો શોધાઈ નથી, તો પ્રિવેન્શન કઈ રીતે કરીશું? તો કે વેક્સિન જોઈએ, તો વેક્સિનનું રિસર્ચ કરવું જોઈએ. તો વેક્સિનનું રિસર્ચ આપણે પ્રાયોરિટીના ધોરણે હાથમાં લીધું. આપણે દેશના સાયન્ટિસ્ટોને પ્રધાનમંત્રી જે બોલાવ્યા એમની સાથે મિટિંગ કરી, દેશની મુખ્ય કંપનીઓને બોલાવી એમની સાથે મિટિંગ કરી કે ભાઈ કોવિડના વેક્સિનના રિસર્ચ પાછળ લાવો. આટલું કહ્યું એટલું નહીં, પરંતુ સરકારે સફળ જાઓ નિષ્ફળ જાઓ જે થવું હોય થાય તમે પ્રયાસ કરો. સરકારે પૈસા આપ્યા, આપણા સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું. દુનિયામાં 16મી જાન્યુઆરી 2021ની અંદર આપણે ઇન્ડિજિનિયસ રિસર્ચ અને ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ વેક્સિન આપી દીધું.